રાજકોટના જંગલેશ્વરમાં હવે કાટમાળ હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને યુદ્ધના ધોરણે ટીપી રોડ પરથી કાટમાળ હટાવવાનું શરૂ પણ થઈ ચૂક્યું છે। 100 થી વધારે ટ્રેક્ટર, જેસીબી, ડમ્પર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે અને કાટમાળ ખસેડવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલવાની છે। 1 લાખ ટનથી વધુનો કાટમાળ ખસેડવામાં આવશે। મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવ્યું અને ત્યારબાદ ત્યાંથી હવે આ કાટમાળ પણ હટાવવામાં આવશે અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી। મયુર, રાજકોટમાં પહેલા તો મેગા ડિમોલિશન જંગલેશ્વરમાં કરાયું અને હવે ત્યાંથી જે કાટમાળ છે તેને ખસેડવામાં આવશે અને ત્યારબાદ ત્યાં જે રસ્તાની કામગીરી છે તે પણ હાથ ધરાશે। આજે મોડી સાંજ સુધી આ કામગીરી ચાલશે। વિગતો શું? બિલકુલ લખમાં જે પ્રકારે રાજકોટના જંગલેશ્વરની અંદર ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન પાર પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ આ કાટમાળ હટાવવાની કામગીરી છે એ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। જંગલેશ્વરની અંદર 2 તબક્કાની અંદર અલગ અલગ 2 જગ્યાએ ડિમોલિશન છે એ હાથ ધરવામાં આવ્યું હતું। પહેલું નદીના તટ વિસ્તારની અંદર કે જ્યાં 900 કરતાં વધુ દબાણો છે દૂર કરવામાં આવ્યા હતા અને ટીપી રોડની અંદર 498 જેટલા દબાણો છે તે દૂર કરાયા હતા। હવે જે દબાણનો મલબો છે, કાટમાળ છે, એમને યુદ્ધના ધોરણે ખસેડવાની કામગીરી એ અત્યારે ચાલી રહી છે। બાપુનગર સ્મશાનથી લઈને નરોડાનગર સુધીનો જે આખો ટીપીનો 15 મીટરનો રોડ છે, ત્યાં રસ્તો બનાવવા માટે, ડામરકામ માટે આ કાટમાળ ખસેડવો એ ખૂબ જ જરૂરી છે। લગભગ બંને તરફના ડિમોલેશનને લઈને 1 લાખ ટન કરતાં વધુનો કાટમાળ છે અહીંયા ખડકાયેલો છે। આ કાટમાળને દૂર કરવા માટે હાલ લગભગ 100 કરતાં વધુ જેસીબી મશીન, ટ્રેક્ટર, ડમ્પર સહિતની સાધન સામગ્રી અને લગભગ 200 કરતાં વધુ મજૂરો અને આ મશીનરીના જે સંચાલકો છે એ કામે લાગ્યા છે। 2 દિવસ સુધી આ કામગીરી ચાલી શકે છે। પ્રથમ તબક્કાની અંદર ટીપી રોડ ઉપરથી તમામ પ્રકારનો કાટમાળ છે તે દૂર કરવામાં આવશે। હાલ કાટમાળની જગ્યા છે તેને પણ અલગ અલગ એંગલથી ખાસ કરીને સિક્યોર કરવામાં આવી છે, જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ છે એ આ કાટમાળની જગ્યાની અંદર પ્રવેશ ના કરે અને તેમને કોઈ શારીરિક નુકસાન ના પહોંચે। અહીંયા પોલીસ બંદોબસ્ત પણ હળવો કરી દેવામાં આવ્યો છે, પરંતુ અલગ અલગ પોઈન્ટ ઉપર પોલીસ છે એ તૈનાત કરવામાં આવી છે। આરએમસીના અધિકારીઓ છે એમને પણ ઝોન વાઇઝ ડ્યુટી સોંપી દેવામાં આવી છે। મુખ્ય કામગીરી આગામી 24 કલાક સુધી એ જ ચાલવાની છે કે અહીંયા કાટમાળ છે સંપૂર્ણપણે અહીંથી હટાવી લેવામાં આવે। 15 મીટરનો ઊભો ટીપી રોડ છે, એટલે જંગલેશ્વરની અંદર 15 મીટરનો જે ઊભો ટીપી રોડ છે તેની અંદર ડામરકામ કરવામાં આવશે અને આ માટે ટૂંક સમયની અંદર કાટમાળ હટી ગયા બાદ ડામરકામની જે તજવીજ છે એ કોર્પોરેશનના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે। જી બિલકુલ મયુર, આપ જોડાયા તે બદલ આપનો આભાર।